સુરત શહેરમાં અયોધ્યામાં ભગવાન રામને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કુબેરનગર સોસાયટી સીમાડા ખાતે રંગોળી સજાવી. છેલ્લા 500 વર્ષથી ભગવાન રામને વિરાજમાન કરવાનું જે સપનું હતું એ સપનું આજે 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તકે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સુરતમાં કુબેરનગર સોસાયટી સીમાડા ખાતે પૂર્ણ સોસાયટીમાં રોડ પર રંગોળી કરીને હર્ષોલ્લાસ સાથે રામલલાને યાદ કરીને આ ઉત્સવમાં જોડાયા હતા. સુરતથી સુનિલ પાટીલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.